બાળ મિત્રો, આજે જોઈએ એક વાર્તા. આને કહેવાય વિદ્યાર્થી. શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા ગવાયો છે. એવો જ મહિમા શ્રદ્ધા અને સંયમનો પણ છે. જે વ્યક્તિ પોતાના તન અને મન પર નિયંત્રણ રાખી શકે છે તે વ્યક્તિ આત્મશ્રદ્ધા દ્વારા જ્ઞાનને પ્રાપ્ત કરીને પરમ શાંતિને પામે છે. ધૌમ્ય ઋષિ પોતાના શિષ્ય આરુણીને ચોમાસાની ઋતુમાં ડાંગરના ખેતરની પાણ બાંધવા માટે મોકલે છે. ગુરુની આજ્ઞા શિરોધાર્ય ગણીને મુશળધાર વરસાદમાં પાળને તૂટતી બચાવવા પોતે સૂઈ જઈને ખેતરનું રક્ષણ કરે છે. આ જ આરુણી સમય જતાં ઉદ્દાલક નામે મહાન ઋષિ બન્યા. ગુરુભક્ત શિષ્યની આ વાર્તા અત્યંત પ્રેરક છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતે ઇન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ ચિરેણામધિ ગચ્છતિ. ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામે છે. જ્ઞાનને પામીને તે તરત જ પરમ શાંતિને પામે છે. સદીઓ પહેલાંની આ વાત છે. ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અને ભણતા. ગુરુનો આશ્રમ તપોવન કહેવાતો. આશ્રમમાં આરુણી નામનો એક વિદ્યાર્થી ભણે. તે ખૂબ જ એકાગ્રચિત્તે ભણતો. ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્વ. આરુણી તો છાત્રોની સાથે બેસીને આશ્રમમાં રસોડે જમતો. એક વખત વાત છે, ચોમાસાનો સમય હતો એટલે ગુરુજીએ આરુણીને ખેતરની પાળ જોવા માટે મોકલ્યો. ખેતરની દિશામાં આગળ વધ્યો. જોયું તો ખૂબ વરસાદ હતો. પાળ તૂટી ગઈ હતી, પણ માટી ધોવાતી જતી હતી. તેને બીજો કોઈ રસ્તો ન સૂઝ્યો એટલે યુક્તિ કામે લગાડી પોતે તૂટેલી પાળ પર સૂઈ ગયો. આશ્રમમાં ગુરુજીને આરુણીની ચિંતા થવા લાગી. ગુરુજી 2-3 શિષ્યો લઈને આરુણીને શોધવા નીકળી પડ્યા. ખેતરની પાળ બાંધીને સૂતેલો આરુણી ગુરુનો અવાજ સાંભળીને તરત ઊભો થયો. બોલ્યો, ગુરુજી, હું અહીં જ છું. ગુરુજીએ આરુણીને જોયું કે ખેતરની પાળ આગળ આડો સૂઈ ગયો છે. આરુણી, મારી આજ્ઞાનું પાલન કરવા તે જાતની પણ ચિંતા ન કરી. તારું કલ્યાણ થાવ. હવેથી તું ઉદ્દાલક નામે ઓળખાઈશ. અને સમય જતાં આરુણી ઉદ્દાલક નામના મહાન ઋષિ બન્યા. એટલે મિત્રો, ગુરુની આજ્ઞાનું પાલન એ જ સર્વશ્રેષ્ઠ છે.